સમગ્ર દેશમાં હનુમાન જન્મોત્સવ ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે માળિયાહાટીના તાલુકાના અકાળા ગામે સુપ્રસિદ્ધ લીમડાવાડા હનુમાનજી મંદિરે ત્રિદિવસીય મારુતિ મહાયજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે આજથી કાર્યક્રમનો શુભારંભ થયો છે। પહેલા દિવસે વાજતે ગાજતે મુખ્ય બજારોમાંથી હનુમાનજી મંદિર સુધી ધજાયાત્રા નીકળી હતી તેમજ આ કાર્યક્રમમાં ખાસ પધારેલ બલિયાવડથી આઈશ્રી દેવલમાં, આઈશ્રી સોનલમાં, ચોરવાડથી જીતુઆતા, ભગવાનજી ભગત, શ્યામદાસ સહિતના પધારેલ સંતો મહંતો અને આઈશ્રીઓનું સામૈયું કરવામાં આવ્યું હતું તેમજ દેવલમાં અને જીતુઆતા સહિતના હસ્તે યજ્ઞકુંડમાં આહુતિ આપી ત્રિદિવસીય મારુતિ મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાની હાજરીને લઈ વાતાવરણ ધર્મમય બની ગયું હતું। ગામ અકાળા, તાલુકો માળિયાહાટીના, જિલ્લો જુનાગઢ। અમારા અકાળાને આંગણે સુપ્રસિદ્ધ શ્રી લીમડાવાળા હનુમાનજીના સાનિધ્યમાં ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન હોય। 21, 22, 23 3 દિવસનો મારુતિ મહાયજ્ઞ હોય। સમૂહ પ્રસાદનું પણ આયોજન હોય। આજે 21 તારીખના રોજ મા દેવાલાય પધારેલ તેમજ ચોરવાડ મઠથી ભુવાતા, બાલાગામથી ભગત તેમજ અમારા સુખધામ આશ્રમના મહંત શ્રી શ્યામદાસ બાપુ પધારેલ। આવતીકાલે મા મનુઆઈમાં આગળનેસથી પધારવાના છે, આઈબેલી મોગલમાં પધારવાના છે તેમજ અનુઆઈમાં ગુંદરણથી પણ પધારવાના છે તેમજ ભક્તિમય રીતે અકાળાને આંગણે અમારો કાર્યક્રમ 3 દિવસનો હોય। આજુબાજુ વિસ્તારની તમામ ધર્મપ્રેમા જનતાને ભાવભર્યો અકાળા ગામ વતી આમંત્રણ પાઠવીએ છીએ। મહાપ્રસાદનું પણ આયોજન હોય અને સુપ્રસિદ્ધ લીમડાવાળા હનુમાનજીના સાનિધ્યમાં રોજ હજારો માણસો પ્રસાદ લેતા હોય તેમજ દર શનિવારે અમારા હનુમાનજીના આંગણે એટલે કે હનુમાનજીના સ્થાને 1500 થી 2000 માણસ દર શનિવારે આવતું હોય। 700 થી 1000 માણસ પગપાળા આવતું હોય। આસ્થાનું કેન્દ્ર લીમડાવાળા હનુમાનજી સુપ્રસિદ્ધ હોય તો તમામ ધર્મપ્રેમી જનતાને અકાળા ગામ વતી અમે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। 23 તારીખના મંગળવારના રોજ લોક ડાયરાનું આયોજન પણ કરેલ છે તેમાં હરેશદાન સુરુ, તેજલબા દરબાર, નીતાબા સિસોદિયા, શ્યામદાસ બાપુ તેમજ નામી અનામી કલાકારો પણ આવવાના હોય તો તમામ આજુબાજુ વિસ્તારની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે।